મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. રાજ્યમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની સ્થિતિની કેબિનેટની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર સાથે થઈ રહેલા સંકલન તથા તેના સૂચન પર પણ સમીક્ષા થશે. આગામી દિવસોમાં રજૂ થનાર સરકારી વિધેયકોને લઈને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વિધાનસભામાં બાકી રહેલા દિવસોના કામકાજને લઈને પણ ચર્ચા થશે. ઘઉંની ટેકાના ભાવે ખરીદીની બાબતે તેમજ બટાકાના ભાવ બાબતે ખેડૂતોની મળેલી રજૂઆતની સમીક્ષા કરાશે. રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય પર પણ ચર્ચા થશે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, કેબિનેટની બેઠકને લઈને શું વધુ અપડેટ? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની વર્તમાનમાં કયા પ્રકારની સ્થિતિ છે તેની સમીક્ષા થશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સમયાંતર રીતે પેટ્રોલિયમ અને ગેસના સંદર્ભને લઈને ગાઈડલાઈન જાહેર કરી રહી છે, તો તેની સાથે સંકલન કરવાની સૂચના પણ આજની કેબિનેટ બેઠકની અંદર સંબંધિત અધિકારી અને મંત્રીઓને આપવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં રજૂ થનારા વિધાનસભા સત્ર દરમિયાનના જે સરકારી વિધેયકો છે તે સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. વિધાનસભાની બાકી દિવસોની કામકાજની પણ ચર્ચા થશે. મહત્વનું છે કે ઘઉંની ટેકાના ભાવે ખરીદી અને બટાકાના ભાવો ન મળવાને લઈને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, તો તે સંદર્ભે પણ કૃષિ વિભાગના અધિકારી અને મંત્રીઓ સાથે સમીક્ષા થશે તે પ્રકારની જાણકારી મળી રહી છે. રાજ્યની આગામી આયોજનો અને અન્ય નીતિ વિષયક બાબતોને લઈને પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે, સમીક્ષા થશે. જી, આભાર આપનું જાણકારી આપવા માટે.